હેલો ફ્રેન્ડ, કેમ છો? તો આજે આપણે રાયતા મરચાં બનાવીશું. તો અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય ને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. તો ચાલો આપણે બનાવવાનું ચાલુ કરીશું. તો આજે આપણે અહીંયા મેં 300 ગ્રામ મરચાં લીધા છે અને તેને સારી રીતે આપણે ધોઈ નાખીશું. અને આ મરચાં તમારે પસંદગી કરતી વખતે હંમેશા ધ્યાન રાખવાનું છે કડક અને તાજા અને દળવાળા મરચાં લેવાના છે. તેનાથી જે મરચાંનો રાયતાવાળા મરચાં છે તે ખૂબ સરસ બને છે અને લાંબો સમય સુધી રહે છે સારા. તો આ રીતે તમે તાજા અને ફ્રેશ હોય એવા જ આપણે મરચાં લેવાના છે. તો તેનું અથાણું સારું રહે છે અને ખાવામાં પણ મજા આવે એવા બને છે કડક. અને જો અથાણું તમારું ઢીલું થઈ જતું હોય અથવા તો દુર્ગંધ આવતી હોય, ફૂગ વળી જતી હોય, તો અહીંયા આપણે એક નવી ટ્રીકથી બનાવીશું. તો તમારું અથાણું છે તે આખું વરસ સુધી બગડશે નહીં અને તમારે ફ્રીજમાં આ રીતે સ્ટોર કરવાનું છે. એટલે તમારું અથાણું મરચાંનું એકદમ સરસ સ્મેલ જ્યારે બનાવ્યું હોય તાજું એવી સ્મેલ આખું વરસ સુધી રહે છે. પણ આખું વરસ આ મરચાંનું અથાણું 2 ઋતુમાં આવે છે એટલે આપણે થોડું થોડું બનાવીશું તો સારું રહે છે અને તાજું પણ ખાવા મળશે તમને બધાને. તો અહીંયા મેં 2 ચમચી રાઈ, 2 ચમચી ધાણા અને 2 ચમચી વરિયાળી લીધી છે. તો અહીંયા તેને મિક્સર જારમાં આપણે પીસી લેશું અને થોડીક એવી આપણે જે કચાશ હોય તે દૂર કરી અને આ રીતે મિક્સર જારમાં પીસી લેશું. તો અહીંયા આપણે જે ધાણા અને વરિયાળી છે તે અધકચરા આપણે વાટી લીધા છે. એકદમ ફાઇન પાવડર કરવાનું નથી, આ રીતે દરદરા છે એવા રાખવાના છે. તો તેનાથી અથાણું છે તે સારું રહે છે. હવે અહીંયા મેં આ જે મસાલો કરેલો છે વરિયાળી ધાણાનો એ એડ કરીશું. 100 ગ્રામ રાઈના કુરિયા અને 150 ગ્રામ મેથીના કુરિયા અહીંયા લીધા છે. તો અહીંયા હું બોળો છે તે વધારે કરું છું. તો તેનાથી બોળો તમારે એમનામ પણ ખાવું હોય તો ખાઈ શકાય છે. અને સ્વાદ પ્રમાણે અહીંયા મીઠું છે તે એડ કરીશું. જ્યારે અથાણું બનાવતા હોય ત્યારે મીઠું છે તે થોડુંક હંમેશા ચડિયાતું નાખવું, એનાથી ખૂબ અથાણું સારું રહે છે અને ટેસ્ટ પણ સારો એવો આવે છે. તમે આ મરચાંનું અથાણું છે તે થેપલા અથવા તો ભાખરી સાથે પણ સર્વ કરી શકો, એટલું ટેસ્ટી એવું બનશે. અને જ્યાં થેપલા સાથે સર્વ કરશો તો ખૂબ જ ટેસ્ટ આવશે. તો અહીંયા આપણે મસાલા કરી લઈશું. તો 1 ચમચી મેં અહીંયા હળદર પાવડર લીધું છે અને 2 ચમચી લાલ મરચું પાવડર લીધું છે. તમારે મરચાં તીખા હોય છે, તમારે તીખાશ તમારે જેવી જોતી હોય એ રીતે તમે એડ કરી શકો છો. તો આ રીતે મસાલા છે તેને બધા મિક્સ કરી લઈશું અને અહીંયા આપણે પછી તેલ છે તેને ગરમ કરીશું. તો અહીંયા આપણું તેલ એવું ગરમ કરવાનું છે કે જ્યારે ધુમાડા નીકળે એવું તેલ આપણે ગરમ કરીશું. તેમાં લવિંગ, તજ અને મરી એડ કર્યા છે. તો અહીંયા હિંગ એડ કરી દઈશ. હિંગ એડ કરવાથી મરચાંના અથાણામાં ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે અને અથાણામાં હંમેશા હિંગ નાખવી ફરજિયાત છે. તો હવે તેલ આપણું ગરમ થઈ ગયું છે અને ગરમ તેલમાં જ આપણે એડ કરીશું. તો તમે જોઈ શકો છો આ રીતનું તેલ ધુમાડા નીકળે ત્યારે આપણે તેલ નીચે ઉતારી લેવાનું. તો અહીંયા આપણે વઘાર થઈ ગયો છે, અહીંયા બોળો બનીને રેડી થઈ ગયો છે. તો અહીંયા મેં ગરમ તેલ એડ કર્યું છે. ઘણી વખત બધા બહેનોને એમ થતું હોય કે ગરમ તેલમાં લાલ મરચું છે તે દાજી જતું હોય છે, પણ અહીંયા આપણે એવું કશું જ નહીં થવાનું. તો તમે આ રીતે તમે ટ્રાય કરશો તો તમારો જે મસાલો છે તે બળી નહીં જાય અને મસાલામાં જે કાશી સ્મેલ આવે છે એ પણ નહીં આવે અને સુગંધી અને આખું વરસ સુધી અથાણું સારું રહે છે. તો તમારે આ રીતે વઘાર કરવાનો છે. હવે અહીંયા મારે તેલ થોડુંક એડ કરી અને બંધ કરી દીધું છે. તો હવે જ્યાં સુધી આપણો બોળો બનીને રેડી થઈ ગયો છે મસાલો, ત્યાં સુધી આપણે મરચાં છે તેને આ રીતે બી અને વચ્ચેનો પાર્ટ છે તેને કાઢી લેશું અને અહીંયા મીડિયમ સાઈઝના આપણે ટુકડા કરી લેશું. અહીંયા આપણે કોઈ પલાળવાની કે કોઈ સૂકવવાની કે કોઈ ઝંઝટ વગર આ અથાણું ફક્ત 5 જ મિનિટમાં બની જશે. જો મરચાં તમારા સમારેલા હશે તો સહેજ પણ વાર લાગતી નથી અને ફટાફટ બની જાય છે.
અને આ બોળો વઘારેલો છે તમે એક એરટાઈટ ડબ્બામાં ભરી અને રાખી દો તો આ તાજા મરચાં તમને ખાવા મળશે. મરચાં સુધારી અને જમતી વખતે 1 કલાક પહેલાં તમારે આ બોળામાં રમટોળી અને રાખી દેવાના, એટલે તમારું અથાણું છે તે તાજું અને ફ્રેશ ખાવા મળશે. તો તમે જોઈ શકો છો આપણો બોળો ઠંડો થઈ ગયો છે અને મરચું પણ એકદમ બળી ગયું નથી. તો તમે આ રીતનું મેં લાલ મરચું ઓછું એડ કર્યું છે, કેમ કે મરચાં હોય તે તીખા જ હોય છે, એટલે બધું તીખું થઈ જશે અને ટેસ્ટ નહીં આવે. તો હવે અહીંયા આપણો બોળો ઠંડો થઈ ગયો છે. હવે એક પોળું વાસણ લઈશું અને એમાં આપણે મરચાં છે તેને એડ કરી દઈશું અને એની ઉપર આપણે બોળો એડ કરી અને જે મિક્સ કરી દઈશું, એનાથી જે મસાલો છે તે અંદર સુધી પહોંચી જાય એ રીતે આપણે મિક્સ કરીશું. હવે અહીંયા આપણો બોળો વધ્યો છે, જેમ બોળાની જરૂર પડશે મસાલાની તેમ આપણે એડ કરતા જશું. મેં અહીંયા બોળો છે તે વધારે બનાવ્યો છે, કેમ કે મરચાં તાજા ખાવા હોય તો આપણે કલાક પહેલાં બનાવી અને તમે ખાઈ શકો છો. અને આ અથાણું તમે બારે પણ રાખી શકો છો, પણ 15 દિવસ પછી તમે આ અથાણું છે તેને ફ્રીજમાં રાખશો તો આખું વરસ સુધી અથાણું બગડશે નહીં, કેમ કે મરચાં છે તે જેમ ગળશે તેમ ઢીલા થશે. તો અહીંયા આપણા મરચાં તમે જોઈ શકો છો બની ગયા છે અથાણું. અને આવી કાચની બરણી મેં તડકે સૂકવી લીધી છે અને ધોઈ અને એકદમ સરસ એવી કોરી થઈ ગઈ છે. તો આ રીતે તમે કાચની બરણીમાં અથાણું ભરશો એટલે આખું વરસ સુધી અથાણું છે તે તમારું સારું રહે છે. અને તપાવીને જ લેવી. હવે અહીંયા તેલ થોડુંક વધ્યું છે, તેમાં મેં થોડુંક લાલ મરચું એડ કર્યું છે, તેનાથી કલર છે તે લાલ આવશે અને અથાણું છે તે આખું વરસ સારું રહેશે. તો આ રીતે આપણે તેલ પણ આપણે ઠંડુ મેં વધારે ગરમ કરી નાખ્યું છે એટલે આપણે એડ કરી દઈએ, એટલે અથાણું છે તે આપણું બગડશે નહીં અને ફૂગ પણ વળશે નહીં અને સ્મેલ પણ આવશે નહીં, એવું અથાણું આપણે બનીને રેડી થઈ ગયું છે. તો આવી કોઈ કાચની બરણીમાં તમારે ભરી અને મૂકી દેવાનું છે. તો આ મારું અથાણું સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં. બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે નવી રેસીપીના નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળશે. થેન્ક યુ.